પ્રકરણ 8 જોઈએ ત્રિકોણમિતિ. આમાં ત્રિકોણમિતિની ઓળખ, તેના ગુણોત્તરો વચ્ચે સંબંધ અને વિશિષ્ટ ખૂણાના ગુણોત્તરો આપણે જોવાના છે. હવે એના માટે આપણે શરૂઆત કરીએ. જરા અહીંયા બે આકૃતિ બતાવી છે, એના પર ધ્યાન આપો કે આ ઝાડની ઊંચાઈ કેટલી હશે, ઊંચાઈ કેવી રીતે માપી શકાય. અને બીજી આકૃતિમાં જહાજ છે દૂર અને અહીંયા દીવાદાંડી બતાવી છે, એટલે કે કિનારો. તો આ જહાજ કિનારાથી કેટલું દૂર હશે. નીચે આપણને એક સમજૂતી આપી છે કે ઝાડની ઊંચાઈ અથવા તો ઝાડનું અંતર, જમીન પરથી કોઈ એક જગ્યાથી ઝાડનું અંતર ગોતવું છે તો આપણે જમીન પરનું અંતર દોરીને, ચાલતા જઈને કે કોઈ પણ રીતે માપી શકીએ છીએ. પણ દરિયામાં જહાજનું દીવાદાંડીથી અંતર માપવું હોય તો એ કેવી રીતે માપી શકાય? તો એ એટલું સહેલું નથી. તો આવા જે પ્રશ્નો છે, ઝાડની ઊંચાઈ સરળતાથી ન માપી શકાય કે જહાજનું દીવાદાંડીથી અંતર સરળતાથી ન માપી શકાય, તો એ વખતે શેનો ઉપયોગ આપણે કરીએ? તો એ વખતે ગણિતની એક શાખા છે જેને આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ. ત્રિકોણમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રિકોણમિતિનો ઉપયોગ અભિયાંત્રિકી, ખગોળશાસ્ત્ર, નૌકાશાસ્ત્ર વગેરે શાખાઓમાં પણ થાય છે. ત્રિકોણમિતિનો અર્થ શું છે? તો આ એક ગ્રીક શબ્દ છે અને એ 3 ગ્રીક શબ્દોથી બનેલો છે. જેમ કે ટ્રાય એટલે 3, ગોના એટલે બાજુ અને મેટ્રોન એટલે માપ. ટ્રિગ્નોમેટ્રી 3 બાજુઓનું માપ, એને આધારે એના આખા સંબંધો આપ્યા છે જેને ટ્રિગ્નોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે પહેલાં આગળ જે ભણીને આવ્યા છે એને થોડું યાદ કરીએ અને પછી આગળ વધીએ. આમાં જેટલું પણ ટીક કર્યું છે એ તમારે લખવાનું છે, એ ધ્યાન રાખજો. હવે જુઓ, આપણે ત્રિકોણનો અભ્યાસ કર્યો છે, આપણને કાટકોણ ત્રિકોણ વિશે પણ ખબર છે અને કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ આપણે કરી આવ્યા છીએ. 8મા ધોરણમાં આપણે સ્વરૂપ ત્રિકોણો વિશે પણ ભણ્યા છીએ. તો એના વિશે જરા આપણે થોડુંક યાદ કરી અને પછી આગળ વધીએ. જેમ કે બાજુની આકૃતિ આપી છે, એમાં ત્રિકોણ ABC આપ્યો છે અને ખૂણો B એમાં કાટકોણ છે. તો ખૂણો B કાટકોણ છે, તો કાટકોણની સામેની બાજુને આપણે શું કહીએ? કર્ણ. એટલે કે AC છે એ કર્ણ છે. હવે તમે કોઈ એક ખૂણો જુઓ, ધારો કે આપણે ખૂણા Aની વાત કરીએ છીએ. તો ખૂણા Aની સામેની બાજુ, ખૂણા Aની સામેની બાજુ તો કઈ આવશે? BC. તો ખૂણા Aની સામેની બાજુ BC છે. એ જ પ્રમાણે આપણે ખૂણા Cની સામેની બાજુની વાત કરીએ તો Cની સામેની બાજુ કઈ થાય? BAB. બરાબર? ખૂણા Aની સામેની બાજુ BC અને ખૂણા Cની સામેની બાજુ AB. બરાબર? આ રીતે આપણને સામેની બાજુ લેતા આવડે છે. હવે એને આધારે પાયથાગોરસનો સિદ્ધાંત લખીએ તો શું આવે? કાટકોણ બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો AB² + BC² બરાબર AC². આ છે આપણા પાયથાગોરસનું વિધાન. તમને બધાને જ બરાબર ખબર છે. જરા આકૃતિ ફરીથી જોઈ લઈએ અથવા ગુણધર્મ પણ તો સમજાઈ જાય. AB² + BC² બરાબર AC². એટલે કે આનો વર્ગ, ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર આ કર્ણનો વર્ગ. તો આ છે પાયથાગોરસનો સિદ્ધાંત કે પાયથાગોરસનો પ્રમેય. આ એક વસ્તુ આપણે શીખ્યા હતા. બીજું, હવે આગળ જોઈએ કે આપણે સ્વરૂપતા વિશે પણ જોઈ ગયા છે. દાખલા તરીકે અહીંયા આ બે આકૃતિ બતાવી છે અને શું કીધું છે? ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ PQR. આ બે ત્રિકોણોને સ્વરૂપ કીધા છે. જો બે ત્રિકોણ સ્વરૂપ હોય તો તેની બાજુઓ કેવી બાજુઓ? સંગત. સંગત બાજુઓ પ્રમાણસર હોય છે. કેવી રીતે લખાય એને? તો જુઓ, સંગત બાજુઓ જોતા જાઓ. આ નામને આધારે પણ જોઈ શકાય. ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR બરાબર ACના છેદમાં PR. કેવી રીતે લીધું જુઓ. જેમ કે ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ PQR આપ્યું. આ ફક્ત યાદ કરવા માટે છે. તો અહીંયા પહેલી બે બાજુ, બે બિંદુ લઈને બાજુ લીધી AB. તો અહીંયા પણ પહેલાં બે બિંદુ લઈને બાજુ એટલે PQ ને સંગત. તો AB/PQ. પછી બીજી જોડ આવે BC, તો BC/QR અને ત્રીજી જોડ લીધી AC, તો એની સાથે આવે PR. તો એ પ્રમાણે બાજુઓ, સંગત બાજુઓની જોડ લીધી અને એ પ્રમાણસર હોય છે એટલે 3 પ્રમાણ કેવા? ઇક્વલ. તમને બરાબર સમજાય છે? તો આ પ્રમાણે આપણે આ સંગત બાજુઓ પ્રમાણસર હોય છે શીખી ગયા છીએ.
હવે આને આધારે આપણે જે બાબતો જોવાની છે, તો હવે નીચે આપણને એક કૃતિ આપી છે અને કૃતિ માટે એક સવાલ પહેલાં આપ્યો. એકાદ મોટા ઝાડની ઊંચાઈ માપવી હોય તો ડાયરેક્ટ આપણે કોઈ ઝાડની ઊંચાઈ માપી શકતા નથી. સરૂપ ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરાય એના માટેની આ કૃતિ છે. ફક્ત ધ્યાનથી જુઓ અને સાંભળો. આમાં કંઈ લખવાની જરૂર નથી, પણ ધારો કે એક ઝાડ છે જેની ઊંચાઈ આપણે QR એમ માની લઈએ. એટલે QR ઝાડની ઊંચાઈ અને એક લાકડી લીધી જેની ઊંચાઈ છે BC. એટલે આ પ્રમાણે આ BC લીધું, આ લાકડી છે, અને આ QR છે ઝાડની ઊંચાઈ. હવે બંનેને, ઝાડ તો જમીન પર જ ઊભું છે, લાકડીને એને જ સમાંતર એટલે કે એનાથી થોડે દૂર એને જમીનમાં ઊભી રોપી દીધી છે, એટલે કે ખોસી દીધી છે, બરાબર. હવે એ વખતે સૂર્યનો તડકો જે કંઈ પણ રીતે આવતો હશે બંને પર એક સરખો જ પડશે. ઝાડ પર અને લાકડી પર બંને પર એક સરખો જ પડશે, એટલે બંનેનો પડછાયો પડશે. તો ધારો કે PR છે એ ઝાડનો પડછાયો છે અને AC છે એ લાકડીનો પડછાયો છે. હવે આપણે આ PR પણ માપી શકીએ છીએ અને AC. તો એનો અર્થ એમ કે લાકડીની ઊંચાઈ આપણને ખબર છે, લાકડીના પડછાયાની લંબાઈ આપણે માપી લીધી, ઝાડના પડછાયાની લંબાઈ પણ આપણે માપી લીધી, અને હવે જે આપણે આકૃતિ દોરી છે એ પ્રમાણે જો આપણે જોડીએ તો આપણને એક ત્રિકોણ મળે PQR અને બીજો ત્રિકોણ મળે ABC. કેમ? કારણ કે ધારો કે અહીંયાથી સૂર્યનો તડકો આવતો હોય તો સૂર્યના કિરણો એટલે દૂરથી આવે છે કે બંને ઝાડ અને લાકડીની સાથે આવતા કિરણો સમાંતર જ હોય છે એવું આપણે માનવાનું હોય છે. એટલે કે આ બંને કિરણો, ધારો કે કિરણ QP અને કિરણ B એ બંને એકબીજાને સમાંતર છે, જેમ કે આપણે જોઈ શકીએ છીએ. એટલે એક સરખો ખૂણો બનાવે. અહીંયા આગળ જમીન સાથે એક સરખા ખૂણા બને. તે જ પ્રમાણે ઉપર સૂર્ય જ્યાં આગળ ઝાડને, સૂર્યનું કિરણ જ્યાં આગળ ઝાડને ટચ થઈને નીચે આવશે અને પડછાયો પડશે, સેમ રીતે લાકડીને અડીને નીચે આવશે, તો ઉપર જે ખૂણો બને છે એ પણ એક સરખો એટલે કે એકરૂપ ખૂણો બનશે, બરાબર. તો આ પ્રમાણે આપણી પાસે બે સ્વરૂપ ત્રિકોણ થઈ ગયા. કયા કયા? ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC. PQR કઈ રીતે હવે જોઈ લો. આકૃતિ આપણે મોટી કરીએ એટલે તમને સમજાશે. ત્રિકોણ PQR, આ થયો આપણો ત્રિકોણ PQR, અને બીજો ત્રિકોણ ABC. આ બંને ત્રિકોણ સ્વરૂપ થશે, અને જો બે ત્રિકોણ સ્વરૂપ હોય તો તેની સંગત બાજુઓ પ્રમાણસર હોય તો આપણને જે જોઈએ છે એ જ આપણે લઈએ. આપણે ઝાડની ઊંચાઈ માપવાની છે અને બાકી ત્રણ બાબત ખબર છે. કઈ કઈ? ઝાડનો જે પડછાયો પડ્યો એની લંબાઈ ખબર છે, લાકડીના પડછાયાની લંબાઈ ખબર છે અને લાકડીની ઊંચાઈ ખબર છે. એટલે કે લાકડીની લંબાઈ પણ આપણને ખબર છે. આ ત્રણ વસ્તુ ખબર, તો એને આધારે આપણે કઈ બાજુઓ લઈશું. તો જુઓ, QR તો એના છેદમાં આવશે BC. QRના અથવા એક જ ત્રિકોણ લઈએ તો QRના છેદમાં PR બરાબર BCના છેદમાં AC. આ પ્રમાણે આપણે લઈ શકીએ. શું લીધું છે? જુઓ, QRના છેદમાં PR, આ એક જ ત્રિકોણની બે બાજુ લઈ લીધી. QRના છેદમાં PR તો સેમ BCના છેદમાં AC. આ પ્રમાણે આપણને મળે. હવે એમાંથી QR છે એ આપણે ઝાડની ઊંચાઈ, તો QR એક જ બાજુએ રહેવા દીધું અને PRને બીજી બાજુ લઈ ગયા. તો BC અપોન AC અને PR છેદમાં હતું તો એ ગુણાકારમાં આવી જશે, એટલે ગુણ્યા PR. હવે આ ત્રણે ત્રણ કિંમતો આપણને ખબર છે. એ કિંમત મૂકીને આપણે ઝાડની ઊંચાઈ શોધી શકીએ છીએ. એટલે આ રીતે આપણે ઝાડની ઊંચાઈ શોધી શકીએ. તો આનો અર્થ એમ કે સ્વરૂપ ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરીને જે બાબત આપણને અઘરી લાગે છે તેને આપણે સરળતાથી શોધી શકીએ છીએ. બસ આ જ વસ્તુનો હવે આપણે ત્રિકોણને આધારે વિચાર કરવાનો છે. હવે એમાં વિચાર કરીએ એવો એક પ્રશ્ન આપ્યો, એના પર ધ્યાન આપો. બહુ સરસ સવાલ છે. આ પ્રયોગ સવારે 8 વાગે ન કરીએ, એટલે 8 વાગે સૂર્યના કિરણો ત્રાસા હોય, 8 વાગે ન કરીએ પણ બપોરે 11:30 અથવા 1:30 વાગે કરીએ તો એટલા વાગે કરવો સરળ પડે છે. શા માટે 11:30 કે 1:30 વાગે કરવો કેમ સરળ પડે છે? કારણ કે 11:30 થી 1:30ની વચ્ચે બરાબર 12 વાગ્યાની આજુબાજુ આપણે જોઈએ તો સૂર્ય આપણા માથા પર હોય. એટલે કે આપણી આકૃતિ જોઈએ તો સૂર્ય બરાબર માથા પર હોય તો સમાંતર આવતા કિરણો સીધા જ હોય, બરાબર છે. તો એ કિરણો સીધા હોય તો એનો અર્થ એ થઈ ગયો કે આપણને આ PR બાજુની જરૂરત જ નહીં પડે. આપણે સીધું
જે પડછાયો પણ એનો પડશે નહીં, સીધો પડછાયો નીચે જ પડે. એટલે આ બેનું પ્રમાણ સીધે સીધું આ બેનું પ્રમાણ આપણે ગુણોત્તરના રૂપે લઈ શકીએ છીએ. તો એ ગુણોત્તરના રૂપે લઈ શકવા માટે આપણને લાકડીની ઊંચાઈ ખબર છે, એની સાથે કે આ જે ગુણોત્તર છે એ કેટલો, તો એ વખતે 1:1ના પ્રમાણમાં અથવા તો કોઈ એક ખાસ પ્રમાણમાં આ ગુણોત્તર લઈ શકાય અને આપણને એની ઊંચાઈ શોધવાની સરળ પડે છે. એટલે કે પડછાયો પડે તો પણ એકદમ નાનો પડે એટલે ગુણોત્તર નાનો થઈ જાય, અથવા તો પડછાયો ન પડે તો 90° જ સીધે સીધું કિરણ આવે. એટલે એ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. અત્યારે આપણે એનો વિચાર નથી કરવાનો. બીજી એક કૃતિ કીધી કે ઉપરની કૃતિ કરીને તમે તમારા પરિસરની, એટલે કે તમારી આજુબાજુમાં કોઈ ઝાડ હોય અથવા તો થાંભલો હોય તો એ થાંભલાની ઊંચાઈ શોધી શકો. કેવી રીતે? તો આકૃતિ બતાવી જુઓ તમને કે થાંભલો છે અને કોઈ એક ચોક્કસ સમયે બંને વસ્તુ, લાકડીને પણ આ રીતે જમીન પર જ સીધી ઊભી ખોસેલી છે 90°, તો કોઈ એક ચોક્કસ સમયે સૂર્યના કિરણો એક સરખા પડશે અને આ રીતે પડે એટલે નીચે પડછાયો તૈયાર થશે. તો આપણને પડછાયાની લંબાઈ ખબર હોય, લાકડીનું લંબાઈ ખબર હોય તો આપણે થાંભલાની ઊંચાઈ અથવા તો દીવાના થાંભલાની ઊંચાઈ કે ઝાડની ઊંચાઈ શોધી શકીએ છીએ. એટલે સેમ વસ્તુ આપણને કરવા કીધી છે, ઝાડ હોય કે થાંભલો હોય ગમે તેની. હવે એને આધારે આપણે આગળ જોઈએ કે આના વિશે આપણે બહુ લાંબો વિચાર નથી કરવાનો, આપણે જે શીખવાનું છે એની વાત કરીએ. તો જુઓ, હવે જે આપણે આ વસ્તુ શીખવાની છે એના માટે થોડીક સંજ્ઞાઓ જાણવાની છે. તો એ સંજ્ઞાઓ જાણીએ હવે આપણે. હવે તમે મુદ્દા બરાબર સમજજો, કારણ કે હવે આપણે ત્રિકોણમિતિની શરૂઆત માટેના બેઝિક શબ્દો જે છે, સંજ્ઞા છે, એ જાણવાના છે. અને એ આવડશે તો તમને આ વર્ષે ત્રિકોણમિતિ આવડશે અને આવતા વર્ષે પણ આવડશે, કારણ કે 9મા ધોરણમાં જે શીખ્યા હો એનું જ કન્ટિન્યુએશન 10મામાં હોય છે. એટલે ત્રિકોણમિતિ બહુ અગત્યનું છે, ઇઝી પણ છે અને સાથે અગત્યનું છે. તો જુઓ, અહીંયા તમને એક આકૃતિ આપી. શું આપી છે? કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° છે. તો ખૂણો A અને ખૂણો C લઘુકોણ. હવે આપણે એક એક આકૃતિ જોતા જઈએ. શું કીધું? કાટકોણ ત્રિકોણ ABC. અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ આપ્યો ABC, જેમાં ખૂણો B 90. ખૂણો B 90 એટલે AC કર્ણ થાય એ આપણને ખબર છે. હવે કોઈ એક ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય તો બાકીના બે લઘુકોણ જ હોય એ આપણે સમજી લેવાનું. કેમ? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, એમાંથી એક ખૂણાનું માપ 90 એટલે 180માંથી 90 ગયા તો બાકીના બેનો સરવાળો 90 થાય. સરવાળો 90 એટલે પ્રત્યેકને અલગ અલગ જોઈએ તો લઘુકોણ જ મળે. તો કાટકોણ ત્રિકોણમાં યાદ રાખવાનું કે એક ખૂણો કાટકોણ એટલે બાકીના બે લઘુકોણ, એટલે કે ખૂણો A <90 એટલે લઘુકોણ કહેવાય. બરાબર? આ ખૂણાની નિશાની. અને સેમ રીતે ખૂણો C એ પણ <90, કારણ કે ખૂણો B 90 છે. બરાબર? એટલે હવે આ સમજી લેવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ સિવાયના બે ખૂણા લઘુકોણ હોય છે. તો અહીંયા ખૂણો A અને ખૂણો C લઘુકોણ. હવે આપણે આમાં એક એક વસ્તુ બતાવી છે એ જોઈએ. જુઓ, શું લખ્યું? ખૂણા Aની સામેની બાજુ. આ ખૂણો A, તો એની સામેની બાજુ. એટલે જ્યારે સામેની બાજુ લખવાની હોય ત્યારે એ બિંદુ, એટલે કે જે બિંદુ આપણે બોલીએ જે ખૂણો, એ બિંદુનો સમાવેશ ન થાય. તો એની સામેની બાજુ કઈ મળી આપણને? BC. આમાં બિંદુ એ લખાયેલું નથી. બરાબર? હવે ખૂણા એની પાસેની બાજુ. હવે પાસેની બાજુ તો બે થાય, AB થાય અને AC થાય. પણ ACને આપણે ખાસ નામ આપ્યું છે. શું આપ્યું છે? કર્ણ. એટલે જ્યારે પાસેની બાજુ લખવાની હોય ત્યારે આ કર્ણને ઉપયોગમાં લેવાની નહીં, કારણ કે કર્ણને કર્ણ વડે જ ઓળખાય, એનો ઉપયોગ અલગ રીતે થાય. પાસેની બાજુ એટલે આપણે કઈ લેવાની? AB. સમજાયું? તો આ આકૃતિમાં ખૂણા Aની સામેની બાજુ અને ખૂણા Aની પાસેની બાજુ. હવે બાજુની આકૃતિ જોઈએ. હવે એમાં ખૂણા Cની વાત કરી. ખૂણો C પણ લઘુકોણ છે. તો આ ખૂણો C, ખૂણા Cની સામેની બાજુ એટલે શું મળશે આપણને? AB. તો આ એની સામેની બાજુ. અને ખૂણા Cની પાસેની બાજુ, તો એમાં આ કર્ણ તો લેવાય જ નહીં, એટલે પાસેની બાજુમાં કઈ આવી? BC. તો આ પ્રકારે આપણને લખતા આવડવી જોઈએ. કોઈ એક ખૂણાને જોઈને એની સામેની પાસેની બાજુ આપણને લખતા આવડવી જોઈએ. હવે તમારા હાથમાં પેન્સિલ લઈ લો. નીચે એક ઉદાહરણ આપ્યું છે. તો એ ઉદાહરણમાં જુઓ, આકૃતિ જુઓ અને બાજુમાં આપણે એને ખાલી જગ્યા પૂરીએ. આકૃતિમાં શું કીધું? જુઓ,
કાટકોણ ત્રિકોણ PQRમાં કાટકોણ ત્રિકોણ એવું લખી દીધું એટલે એમાં એક ખૂણો કાટકોણ હોય આપણને સમજાઈ જાય. PQRમાં હવે આકૃતિમાં બતાવ્યું છે કયો ખૂણો કાટકોણ છે, તો ખૂણો Q 90 છે, બરાબર. ખૂણો Q બરાબર 90. હવે Q જો 90 હોય તો એની સામેની બાજુ એટલે કઈ થાય PR. એ PR શું થશે, આપણો કર્ણ, બરાબર. હવે એ લખવાની જરૂર નથી, તમારે સમજી લેવાનું. હવે એક એક ખાલી જગ્યા આપણે લખતા જઈએ. તો પેન્સિલથી લખો ખૂણા Pની સામેની બાજુ એટલે કઈ થશે, QR. તો Pની સામેની બાજુ એટલે QR. પછી બાજુમાં ખૂણા Pની પાસેની બાજુ, તો પાસેની બાજુ એટલે કઈ લેવાની આપણે, PQ. PR ન લઈ શકાય કારણ કે PR કર્ણ છે, ખ્યાલ આવ્યો, બરાબર. હવે ખૂણા Rની વાત કરીએ. કયા ખૂણાની વાત કરીએ છીએ, Rની. નિશાની અલગ કરીએ એટલે સમજાશે. તો Rની સામેની બાજુ કઈ મળશે આપણને, PQ, જેમાં બિંદુ R નથી આવતું, ખ્યાલ આવ્યો. અને હવે Rની પાસેની બાજુ તો કર્ણ ન લખાય એટલે કઈ રહી ગઈ, QR. એટલે આમાં શું સમજવાનું, જે Pની સામેની બાજુ છે એ Rની પાસેની બાજુ થશે, જે Pની પાસેની બાજુ છે એ Rની સામેની બાજુ થશે, બરાબર. એટલે આટલું તમને ક્લિયર થઈ ગયું. હવે આગળ આપણે એના વિશે સમજીએ. હવે જે બાબત સમજવાની છે એના પર ધ્યાન આપો. ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે આ ત્રિકોણમિતીય ગુણોત્તરમાં તમને ટીક કરીને બતાવ્યું છે એટલે આકૃતિ, બાજુની માહિતી અને સામેનો પત્તું આખું અને ઉદાહરણ બધું જ લખવાનું છે, કારણ કે એ આપણા માટે એકદમ બેઝ છે, પાયો છે. હવે જુઓ આમાં શું બતાવ્યું છે. બાજુની આકૃતિમાં કેટલાક કાટકોણ ત્રિકોણ દર્શાવ્યા છે જેમાં ખૂણો B સામાન્ય ખૂણો છે, તેથી આ બધા કાટકોણ ત્રિકોણ સ્વરૂપ છે. જુઓ હવે આ બધા કાટકોણ ત્રિકોણ કેવી રીતે સ્વરૂપ છે, તો પહેલાં આકૃતિ સમજી લો પછી આપણે જોઈએ. હવે અહીંયા આકૃતિમાં શું કર્યું છે કે બિંદુ B પરથી એક કિરણ દોર્યું સીધું આ રીતે, અને બિંદુ B પરથી એક ત્રાસું કિરણ દોર્યું એ આ ઉપરનું, એટલે આ બે કિરણ દોર્યા અને એના ઉપર અલગ અલગ બિંદુમાંથી લંબ રેખાખંડ દોરી દીધા છે. એટલે આપણને 3 ત્રિકોણ મળ્યા. ત્રિકોણ PQB, ત્રિકોણ ACB અને ત્રિકોણ EFB, બરાબર. જો કયા ત્રિકોણ PQB, બીજો ત્રિકોણ ACB અને ત્રીજો ત્રિકોણ EFB. તો પહેલાં જુઓ, ત્રણેય ત્રિકોણમાં ખૂણો B સામાન્ય છે, અને બીજું દરેક બિંદુમાંથી જે ત્રાસુ કિરણ છે એના પરના દરેક બિંદુમાંથી લંબ દોર્યા છે, PQ લંબ, AC લંબ, EF લંબ. તો આ જે ખૂણા છે એ 90 થાય. તો તમે જુઓ કોઈ પણ બે ત્રિકોણ લો PQB, ACB, તો એક ખૂણો B સામાન્ય અને બીજા એક ખૂણો 90 એ એકરૂપ, એટલે બે ત્રિકોણ સ્વરૂપ થઈ ગયા. ખૂખું કસોટીથી સેમ ત્રીજો ત્રિકોણ પણ કોઈની પણ સાથે લઈએ તો એમાં પણ એક કાટકોણ અને ખૂણો B સામાન્ય, એટલે આ 3 ત્રિકોણ કેવા છે, પરસ્પરને સ્વરૂપ છે, બરાબર. તો ત્રિકોણો સ્વરૂપ થઈ ગયા તો તેની બાજુઓને આપણે પ્રમાણસર લઈ શકીએ છીએ. તો હવે આ 3માંથી કોઈ પણ બેને લઈને આપણે સમજીએ. તો બે કયા લીધા, જુઓ ત્રિકોણ PQB સ્વરૂપ ત્રિકોણ ACB. પહેલાં બે લીધા એટલે આપણને જરા સમજાય. ત્રિકોણ PQB સ્વરૂપ ત્રિકોણ ACB. PQB આ ત્રિકોણ લીધો અને એની સાથે ACB, બરાબર. બે ત્રિકોણો સ્વરૂપ, કારણ કે ખૂણો એક સામાન્ય છે અને બીજા બે ખૂણા કાટકોણ. તો હવે એની બાજુઓ પ્રમાણસર લખી દઈએ. જેમ કે નામ પરથી જ જુઓ PB, તો PBના છેદમાં આવશે AB, બરાબર. જુઓ PB એના છેદમાં AB, બંને કર્ણ લીધા. પછી PQ, આ જે ઊભી બાજુ છે લીધી, તો PQના છેદમાં AC, અને પછી પાયા પરના તો BQ/BC, એટલે સંગતતા જોતા જવાની. PB તો એના છેદમાં AB, પછી લીધું PQ એટલે પહેલાં
બે બિંદુઓ, તો અહીંયા પણ પહેલાં બે બિંદુઓ AC PQ અપોન AC, અને પછી છેલ્લા બે BQ તો એના છેદમાં BC, આ પ્રમાણે. હવે આમાંથી કોઈ પણ બે જોડી લઈ લો, તો કઈ જોડી લઈએ જુઓ. PQના છેદમાં AC બરાબર PBના છેદમાં AB, પહેલી બે લીધી. PQના છેદમાં AC બરાબર PBના છેદમાં AB. હવે એકાંતર ક્રિયા કરો, એટલે એકાંતર ક્રિયામાં શું થાય, સામસામેની આ જે બાજુઓ છે એ ઉલટ પુલટ, એટલે જગ્યા બદલી લે. તો PQના છેદમાં PB આવી ગયું અને ACના છેદમાં AB, એટલે કે આપણને કયો ગુણોત્તર મળ્યો જુઓ. બે ત્રિકોણ જો અલગ અલગ દોરીએ તો આ PQB અને આ એનાથી મોટો ACB, બરાબર. આ જુઓ PQB, આ ACB. તો કેવી રીતે મળ્યું? PQના છેદમાં PB, આ PQ એના છેદમાં PB, તો બરાબર ACના છેદમાં AB. સમજાઈ ગયું બરાબર? કઈ રીતે બિંદુઓ રેખાખંડ મળ્યા જુઓ. અલગ કલરથી બતાવી દઉં છું. PQ એના છેદમાં PB, તો દેટ ઇઝ ઇક્વલ ટુ PQને સંગત AC એના છેદમાં AB. મળી ગયું? સેમ. હવે બીજી જોડી લીધી. કઈ જોડી લીધી? પહેલી અને ત્રીજી. QB અપોન BC બરાબર PB અપોન AB, આ પહેલી અને ત્રીજી જોડ લીધી છે આમાં. હવે એમાં પણ સેમ એકાંતર ક્રિયા કરો, તો QBના છેદમાં PB, આ PB નીચે આવી ગયો અને BC અંશમાં જતું રહ્યું, BC અપોન AB. તો કઈ બાજુ? તો હવે જુઓ, બીજા રંગ કલરથી બતાવો એટલે તમને ખ્યાલ આવે. તો જુઓ, QB અપોન PB, આ QB અપોન PB, એટલે આ આકૃતિમાં જુઓ QB અપોન PB, તો બરાબર QBને સંગત કઈ છે અહીંયા જુઓ, BC અપોન AB, બરાબર. તો QB અપોન CB બરાબર PB અપોન AB. એને આધારે શું કર્યું? QBના છેદમાં PB, બરાબર. દેટ ઇઝ ઇક્વલ ટુ બીજા ત્રિકોણમાં BCના છેદમાં AB. ઉપરની જેમ જ. હવે ધ્યાન આપો બરાબર કે આ જે કર્યું એ આપણે શું કર્યું? PQ અપોન PB, PQ અપોન PB. ધારો કે આપણે ખૂણા બીને ધ્યાનમાં લઈએ છીએ, લઘુકોણ છે, તો PQ એટલે એની સામેની બાજુ થાય, એના છેદમાં PB, સામેની બાજુના છેદમાં કર્ણ, બરાબર. અહીંયા પણ બીની સામેની બાજુ ACના છેદમાં કર્ણ AB, બરાબર. અને અહીંયા નીચે જુઓ QB અપોન PB, QB પાસેની બાજુ છે, તો QB પાસેની બાજુ જુઓ, પાસેની બાજુ છેદમાં PB કર્ણ, તો સેમ અહીંયા BC ખૂણા બીની પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે એક જોડ લીધી સામેની બાજુના છેદમાં કર્ણ, બીજી જોડ લીધી પાસેની બાજુના છેદમાં કર્ણ. કોના સંદર્ભે? ખૂણા બીના સંદર્ભમાં, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ પેજ પર જઈએ ને આ વસ્તુ સમજીએ. એમાં તમને આ બે ત્રિકોણ મેં બતાવ્યા એ પ્રમાણે છૂટા છૂટા કરીને આપ્યા છે, તો છૂટા કરીને આપ્યા છે એના પર ધ્યાન આપો. આકૃતિમાં 8.8માંથી બે ત્રિકોણો છૂટા કરી દીધા. જુઓ, ખ્યાલ આવ્યો તમને? હવે PQB, અહીંયા ત્રિકોણ કયો લીધો? ત્રિકોણ PQB. અને બાજુમાં લીધો ત્રિકોણ ACB. ખ્યાલ આવ્યો બરાબર? ચોપડીમાંથી પણ જોઈ શકો છો, તમારી ચોપડીમાં પાનો નંબર 102. હવે આ બે ત્રિકોણ લીધા. હવે તમને મેં સમજાવ્યું એ જ પ્રમાણે ખૂણા બીના સંદર્ભમાં, ખૂણા બીની સામેની બાજુ કઈ થાય? PQ, અને બીની પાસેની બાજુ થાય BQ, અને PB કર્ણ. સેમ આ બીજા ત્રિકોણમાં ખૂણા બીની સામેની બાજુ AC અને બીની પાસેની બાજુ BC અને કર્ણ AB. તો જુઓ, ત્રિકોણ PQBમાં PQ અપોન PB આપણે જે બે ગુણોત્તર તમને સરખા કરીને બતાવ્યા અને મેં સમજાવ્યું સેમ વસ્તુ. PQ અપોન PB છે, તો PQ શું છે? ખૂણા બીની સામેની બાજુ છેદમાં કર્ણ. સેમ વસ્તુ આપણા ત્રિકોણ ACBમાં AC અપોન AB, AC અપોન AB, તો ખૂણા બીની સામેની બાજુ છે એના છેદમાં કર્ણ. એટલે આ પણ
ખૂણા બીની સામેની બાજુના છેદમાં કર્ણ, અને આ પણ આની પાછળ એ જ લખેલું છે, ખૂણા બીની સામેની બાજુ છેદમાં કર્ણ. જો છે એટલે આ પ્રમાણે આપણને બેવ જગ્યાએ આ જે બે ગુણોત્તર સમાન છે આપણને મળ્યા, એ સમાન ગુણોત્તર શું છે? ખૂણા બીની સામેની બાજુ છેદમાં કર્ણ. અને આ બેવ ગુણોત્તર સમાન ગુણોત્તરો છે જે આપણે અહીં આગળ જોઈ લીધા એકાંતર ક્રિયા કરીને. તો એને આધારે આપણને શું મળ્યું? આ જે બે સમાન ગુણોત્તરો છે એને શું કહેવાય? તો હવે એના પર ધ્યાન આપો. આ બે સમાન ગુણોત્તરને PQ અપોન PB બરાબર AC અપોન AB, આ જે બે સમાન ગુણોત્તર છે બરાબર શું મળ્યું છે આપણને? ખૂણા બીની સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ગુણોત્તરને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું. શું? તો કે આ ગુણોત્તરને બી ખૂણાનો સાઇન ગુણોત્તર, SINE, સાઇન ગુણોત્તર કહેવાય છે, જેને ટૂંકમાં સાઇનને શોર્ટમાં લખ્યું સાઇન, SIN. અને કયા ખૂણાનો? ખૂણા બીનો. એટલે આવું આખું લખવાની જરૂર નહીં, બી ખૂણાનો સાઇન ગુણોત્તર, આટલું લાંબુ લખવાની જરૂર નહીં, સાઇન બી. અને આ રીતે બોલાય, આ રીતે લખાય છે. બરાબર? તો આ થયો સાઇન ગુણોત્તર, જે લઘુકોણ લીધો હોય એની સામેની બાજુના છેદમાં કર્ણ. હવે આપણે સામેના પત્તા પર બીજી એક એકાંતર ક્રિયા કરી એ બે ગુણોત્તર જોઈએ. ચલો એ બે ગુણોત્તર જુઓ. તો એમાં ત્રિકોણ PQB અને ત્રિકોણ ACBમાં જે બે ગુણોત્તર જોયા એ પહેલાં બતાવી દઉં તમને આકૃતિ પરથી એટલે ખબર પડે. BQના છેદમાં PB અને BCના છેદમાં AB. જોઈ લો. BQ એના છેદમાં PB અને બીજો ગુણોત્તર BC એના છેદમાં AB. એટલે શું થયું? BQ એ ખૂણા બીની પાસેની બાજુ છે છેદમાં કર્ણ. સેમ BC એ પણ ખૂણા બીની પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર? તો જુઓ હવે ધ્યાન આપો. ત્રિકોણ PQB અને ત્રિકોણ ACBમાં BQ અપોન PB તમને જોઈએ તો તમારી ચોપડીમાં આકૃતિ 103 પેજ પર જોઈ શકો છો. તો ખૂણા બીની પાસેની બાજુ છેદમાં કર્ણ અને BCના છેદમાં AB બરાબર પણ ખૂણા બીની પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ આ બંને ગુણોત્તર સમાન છે, માટે BQ અપોન PB બરાબર BC અપોન AB બરાબર ખૂણા બીની પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ગુણોત્તરને શું કહેવાય? આ ગુણોત્તરને આ જે ખૂણા બીની સંદર્ભમાં આપ્યું છે પાસેની બાજુ, એટલે ખૂણા બીનો કોસાઇન. શું લખ્યું? COSINE, કોસાઇન ગુણોત્તર, જેને ટૂંકમાં કોસ અને જે ખૂણો હોય કોસ બી, તો ખૂણા બીનો કોસાઇન ગુણોત્તર એને બદલે કોસ બી એવું લખાય છે. બરાબર? તો કોસ બી બરાબર નાનો ત્રિકોણ PQB લઈએ તો BQના છેદમાં PB અને ACB લઈએ તો BCના છેદમાં AB. તો આ કોસાઇન ગુણોત્તર. હવે ત્રીજું, પહેલું શું જોયું? લઘુકોણ ખૂણા બીની સામેની બાજુના છેદમાં કર્ણ, પછી લઘુકોણ એટલે કે ખૂણો બી એની પાસેની બાજુના છેદમાં કર્ણ. હવે જુઓ, હવે ત્રીજો ગુણોત્તર જે આપણે ઉપર 3 જોડીઓ લીધી હતી એમાંથી જે બે બાકી રહી ગઈ, કર્ણ સાથેનું લઈ લીધું તો પરસ્પર કઈ બાકી રહી ગઈ એ જુઓ. પરસ્પર એટલે આ PQના છેદમાં BQ બરાબર ACના છેદમાં BC. બરાબર? તો આ બંનેમાં જે PQના છેદમાં BQ લીધું અને ACના છેદમાં BC એ કયો ગુણોત્તર છે? તમે ઉપર આકૃતિમાં જુઓ એટલે તમને સમજાશે. એક જુઓ, PQના છેદમાં BQ, PQના છેદમાં BQ એટલે હવે કયો લીધો? ખૂણા બીની સામેની બાજુ છેદમાં ખૂણા બીની પાસેની બાજુ. તો એને બરાબર શું થશે? અહીંયા ખૂણા બીની સામેની બાજુ ACના છેદમાં BC. તો હવે આ ત્રીજો ગુણોત્તર કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કોઈ એક ખૂણો લઈને, એટલે કે જે સંગત ખૂણા હોય એને લઈને. તો એ ત્રીજો ગુણોત્તર. તો જુઓ, PQ અપોન BQ બરાબર AC અપોન BC બરાબર ખૂણા બીની સામેની બાજુ છેદમાં ખૂણા બીની પાસેની બાજુ થાય છે. બરાબર? તો આ મળ્યું. તો એને શું કહેવાય છે? આ ગુણોત્તરને ખૂણા બીનો ટેન્જન્ટ ગુણોત્તર. કયો ગુણોત્તર? જુઓ,
ટેન્જન્ટ, બરાબર, આ રીતે લખીને આપ્યું છે. અને એને ટૂંકમાં શું લખાય? ખૂણા બીનો, એટલે ટેન, કયો ખૂણો? બી, ટેન બી આ રીતે લખાય છે. એનો અર્થ એમ કે ટેન બી બરાબર જે ખૂણો લીધો હોય બી, તો એની સામેની બાજુ છેદમાં એની પાસેની બાજુ, બરાબર. તો 3 ગુણોત્તર મળી ગયા એકદમ અગત્યના: સાઇન ગુણોત્તર, કોસાઇન ગુણોત્તર અને ટેન્જન્ટ ગુણોત્તર. હવે એને આધારે આપણે આ એક ગુણોત્તર જોઈ લઈએ અને પૂરું કરીએ. તો જુઓ, અહીંયા બાજુની આકૃતિમાં કેટલીક વાર ત્રિકોણના જે લઘુકોણ છે એને કોઈ ખાસ માપ લખ્યું હોય. કયું માપ લખ્યું હોય? એ પણ ગ્રીક અક્ષર છે. કયા કયા ગ્રીક અક્ષર? જુઓ, પહેલાં ગ્રીક અક્ષર કયા કયા છે એ જોઈ લો, પછી આપણે એના પર જોઈએ. પહેલું છે થીટા. કેવી રીતે લખ્યું થીટા? જુઓ, આ રીતે 0 જેવું કરીને પછી આ રીતે રાઉન્ડ થીટા. પછી આ છે આપણું આલ્ફા, આ, અને આ છે બીટા. બીટામાં શું થાય કે પાંખડું લંબાવવાનું, બીનું આ પહેલું, તો એને આ રીતે બીટા. તો થીટા, આલ્ફા, બીટા એવા ગ્રીક અક્ષરોથી લઘુકોણના માપ દર્શાવાય છે. બાજુની આકૃતિમાં ત્રિકોણ એબીસીના લઘુકોણ સીનું માપ થીટા વડે દર્શાવ્યું છે. તો આવે વખતે આપણે સાઇન સી, કોસ સી, ટેન સી એ ગુણોત્તર, એટલે સીની જગ્યાએ થીટા વાપર્યું તો એને શું લખાય? સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. અને એ શું આવે એ જોઈ લઈએ, પછી આપણે પાછળના પત્તા પર એ કિંમત ચકાસી લઈએ. તો જો એક એક હું અહીંયા નીચે લખીને બતાવું છું. હવે સીને બદલે આપણે થીટા બોલીએ, જેમ કે સાઇન થીટા. તો જે ખૂણો હોય આ થીટા, સી ખૂણો, સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે? એ બી, છેદમાં ખૂણો બી કાટકોણ છે એટલે કર્ણ થાય એ સી, બરાબર. પછી કોસ થીટા, ધ્યાન આપજો, કોસ થીટા બરાબર પાસેની બાજુ, તો થીટાની પાસેની બાજુ કઈ થાય? બી સી, બી સી એના છેદમાં કર્ણ એટલે આવ્યું એ સી, બરાબર. અને હવે છેલ્લે ટેન થીટા. ટેન થીટા ઉપર લખું છું ટેન થીટા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો થીટાની સામેની બાજુ એ બી, છેદમાં પાસેની બાજુ બી સી. એટલે જુઓ, સાઇન ગુણોત્તરનો અંશ છે છેદમાં કોસ ગુણોત્તરનો અંશ, કારણ કે આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. સમજાઈ ગયું? પાછળ આપણે ચેક કરીએ. જો યાદ રાખજો, સાઇન થીટા એ બી અપોન એસી, કોસ થીટા બીસી અપોન એસી અને ટેન થીટા એ બી અપોન બીસી. તો ચલો નેક્સ્ટ પેજ પર જોઈ લઈએ. જો સાઇન સી બરાબર સાઇન થીટા બરાબર એ બી અપોન એસી બરાબર છે, કારણ કે આપણને ત્રિકોણ કઈ રીતે આપ્યો? જો તમને અહીંયા નાની આકૃતિ દોરીને બતાવી દઉં એટલે તમને પાછું યાદ આવી જાય. તો શું નામ લખ્યું છે? એ, પછી 90 જે છે ખૂણો એ બી અને આ સી, બરાબર. તો સાઇન થીટા બરાબર એ બી અપોન એસી, આ ખૂણા સીના સંદર્ભમાં. પછી કોસ સી એટલે કે કોસ થીટા બરાબર બીસી, પાસેની બાજુના છેદમાં કર્ણ, બીસી અપોન એસી. ટેન સી બરાબર ટેન થીટા બરાબર એ બી, સામેની બાજુ છેદમાં બીસી પાસેની બાજુ, બરાબર. આપણે એ જ જોયું હતું. તો હવે આ બાબત ધ્યાનમાં રાખી લો. નીચે છે જો સાઇન ગુણોત્તર, જે ખૂણો આપ્યો હોય એ લેવાનો. સાઇન ગુણોત્તર બરાબર ખૂણાની સામેની બાજુ, જે લઘુકોણ કીધો હોય ખૂણાની સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ ગુણોત્તર બરાબર ખૂણાની પાસેની બાજુના છેદમાં કર્ણ. ટેન ગુણોત્તર બરાબર ખૂણાની સામેની બાજુ છેદમાં ખૂણાની પાસેની બાજુ. હવે તમે ઉપરની જ આકૃતિમાં અહીંયા સી જોયું, આપણે એ વિશે જોઈ લઈએ. એટલે હું આકૃતિ ફરીથી લખું અને પછી એ વિશેનું લખો એટલે તમને બરાબર સમજાઈ જાય. જુઓ, ધારો કે આપણી આકૃતિ આ રીતે હતી, બરાબર. અહીંયા એ, આ 90 ડિગ્રી પર બી અને આ સી. હવે આપણે એની વાત કરીએ, ખૂણા એની. તો જુઓ સાઇન એ, ત્યાં આગળ આપણે થીટાને બદલે બીજું કંઈ પણ લખી શકીએ. અત્યારે આપણે સીધું જ જોઈએ સાઇન એ. તો શું આવશે? એની સામેની બાજુ બીસી અપોન કર્ણ એસી. પછી કોસ એ, તો એની પાસેની બાજુ એ બી છેદમાં કર્ણ એસી, બરાબર. અને છેલ્લે ટેન એ, ટેન એ બરાબર તો સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ એ બી. આ કોના સંદર્ભમાં લીધું આપણે? ખૂણા એના સંદર્ભમાં. તો જુઓ બરાબર ઉલટ સુલટ છે.
સાઇન એ જે છે એ અહીંયા કોસ સી છે, બરાબર, બીસી અપોન એસી. પછી અહીંયા કોસ એ જે છે એ સાઇન સી છે, એ બી અપોન એસી. અને ટેન સી અને ટેન એ જુઓ, બીસી અપોન એ બી અપોન બીસી એકબીજાનું વ્યસ્ત છે. એ આપણે પછી જોવાનું છે. અત્યારે આપણે આટલું જોઈ લીધું, પણ બે ખૂણાનું જોયું એટલે તમને સમજાય. આજે આટલું જ રાખો, પછી આપણે આપણું મહાવરા સંગ્રહ 8.1 જોઈશું એટલે તમને ખબર પડે. થેન્ક યુ.